कृपा थी राघवेंद्र सरकार की कृपा थी भगवान भोलानाथ मुक्तेश्वर दादा ने कृपा थी गौ माता ने कृपा थी धोनीवाला ने कृपा थी આગળ આ જગ્યાએ જેવા સંતો થઈ ગયા કદાચ કંઈ કરીને આસ્થા હોય તો એ ગુરુજનોની કૃપા એવા રાજસ્થાનથી તાપરા નગરની ધની ધરાવતી ભજન કરતા કરતા આ જગ્યામાં આવી ગુરુનાથ એવા એ ગુરુનો આ ધૂનો આજ બી ચાલે છે પ્રેમ આજથી લગભગ 150 વર્ષ કોનવંજી બાપુના ચરણોનો વંદન અને એમના ઉત્તરાધિકારી બે શિષ્ય હતા એક ડોલવંજી મહારાજ અને એક પરસોત્તમજી મહારાજ અને જે પરસોત્તમજી હતા એ પારી ચૂરમેરના ઘરાતી હતી એને પણ એ ઘણા બધા અલગ જગ્યાએ દરેક આયાની સેવા પશુ પક્ષીઓની સેવા અને એમના ઉત્તરાધિકારી માનવંજી બાપા પરસોત્તમ બાપજી શિષ્ય ન બનાવ્યો ડોલનો બાપજી બનાયા એમના ઉત્તરાધિકારી માનવંજી મહારાજ અને માનવંજી મહારાજના પરમ શિષ્ય મારા ગુરુ મહારાજ ગોકુળવંજી મહારાજ એ ચૌધરી વજના સમાજનું શરીર હતું પટેલના ઘરનું શરીર અને હા આપણે શેમાડે કયું ગામ ખબર છે લવણા દીપડા લવણના બોધ જાતના મારવાડી પટેલ હતા સમજ 2098ની સાલમાં એવો વૈરાગ્ય નીકળી ગયા અને 98ની સાલમાં આ જગ્યામાં આવ્યા આવી ગુરુ મહારાજ ભજન સેવા કરી અને તદી તો આટલું સમજણ પણ જનતા ઓછો પાછળ બહાર આવી ગઈ અને સમાચાર આવે કે પાછા લઈ જાય તો બાપજીએ કે બાપજી મને ગમે ત્યાં રાખો બાકી હું પાછો લઈ જાઉં અને મેં વાતો આપણે દીધી કે કોઠો હતો કોઠામાં આખો બધું આપણે હજેરાનો કોઠો એ બધા અહીંયા આવ્યા કે અમારે નોમ હતું ચરીમાં ભાઈ નોમને મને ટકા એ મંદિર ભાઈ હોય આયા ના હોય તો કે લોકો મદદ અરે આ પૂકા પતો પડ્યો હેડ્યા અને 2018 બે લીધો અને લગભગ 2038 સાલમાં દેવ થયા આગળ સુને 11 એમણે પણ આખા ગામમાં અલગ જગ્યાએ જે બને ધર્મનો ઉપદેશ જે જંતુ પશુ પક્ષીને શીખવ્યા અને એમના પાછળ સમજ 2031 સાલમાં અક્ષર પૂર્ણ 13 વર્ષની ઉંમરે અમારું આગમન થયું હાથ ધોરણ ભણતો અને અત્યારે સરસ આપણે સેવાના કામ કરીએ તો આજના ગુરુ પૂર્ણિમાના પાવન સંધ્યા ચાહે ગામમાંથી પધાર્યા આજુબાજુ નજીકથી દૂરથી દરેક સમાજના ભાઈઓને બહેનોને બાળકોને ગામવાસીઓને સ્વયંસેવીઓને મારા ખૂબ ખૂબ આશીર્વાદ કે ભગવાન તમારો ખૂબ સ્વાસ્થ્ય એટલે શરીર સારું રાખે તમારા આનંદના ભંડાર ભરે અને તમને આપણા ધર્મ પર પ્રેમ રહે ભક્તિ રહે સજ્જનો આ જગતમાં બધી વસ્તુ છે આ વસ્તુ આપણો ભારત દેશ એક સંસ્કૃતિનો દેશ એવી વિવિધતાનો ઋષિ મુનિઓનો દેશ બાકી વિદેશોમાં તમે જોવો તો કોઈ સંસ્કૃતિની કમી નથી કદાચ આ ભાગ્યમાં ગયા હોય તમને ખબર છે અમેરિકા જાપાન રશિયા યુક્રેન સંસ્કૃતિનો જે લોકો બહાર નથી પણ ભીતરમાં શાંતિ નથી અને જ્યારે શાંતિ જરૂરી હતા એ બધું છોડીને આપણા ભારત દેશમાં આવે ચાહે વૃંદાવન હોય ગોકુળ મથુરા હોય આપણે બદ્રી કેદાર હોય કાશી હોય કેદાર હોય વિશ્વનાથ દાદા અને અનેક માણસો રહી આપણી ભારતની સંસ્કૃતિ ભારતની મર્યાદા ભારતની માનવતા દેખી અને એ પ્રમાણથી લઈ જાય મારો પૂજન કરવું તો એ પ્રથમ તો સદભાગ્ય કે આ દરેક સમાજ કુલ ગામ આ તો પરમાત્માને ઉપરાંત દાદા પ્રમાણે જન્મ હું તો કહું છું કે ભારત વર્ષનો આપણો જન્મ થયો